પ્રેમ અને શાંતિનો સંદેશ ભરૂચ જિલ્લામાં ભક્તિમય માહોલમાં નાતાલ પર્વ ઉજવાયું। CNI ચર્ચ સહિત જિલ્લાના તમામ દેવળોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ। વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે ખ્રિસ્તી સમુદાયે પ્રભુ ઈસુના ગુણગાન ગાયા। સમગ્ર વિશ્વની સાથે ભરૂચ જિલ્લામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મોત્સવ નાતાલ પર્વની પરંપરાગત આસ્થા અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો સજી ધજીને ચર્ચમાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી। નાતાલ નિમિત્તે ભરૂચના વિવિધ ચર્ચોને રંગબેરંગી રોશની અને ક્રિસમસ ટ્રીથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા। ખાસ કરીને ભરૂચના બંબાખાના ખાતે આવેલું CNI ચર્ચ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા। અહીં વિશેષ ભક્તિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રભુ ઈસુના જીવન અને તેમના શાંતિના સંદેશને યાદ કરી ભક્તિ ગીતો ગાયા હતા। આ પ્રસંગે ફાધર કિશન અને ફાધર મિકીએ પવિત્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રભુ ઈસુએ માનવજાતને પ્રેમ અને ક્ષમાનો માર્ગ બતાવ્યો છે। તેમણે સમગ્ર દેશ અને વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઈચારો કાયમ રહે તે માટે વિશેષ પ્રાર્થના કરાવી હતી। ચર્ચમાં પ્રાર્થના બાદ લોકોએ પરસ્પર ગળે મળીને મેરી ક્રિસમસ પાઠવી મોં મીઠા કરાવ્યા હતા। બાળકોમાં સાન્તાક્લોઝનું આકર્ષણ જોવા મળ્યું હતું। ભરૂચ શહેર ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા અને રાજપીપળા પંથકમાં પણ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી થતાં સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી સભર બની ગયું હતું। જ્યારે એમને કહેવામાં આવ્યું હશે ત્યારે એમને સંશોધન કર્યું હશે। અમને જે કહેવામાં આવ્યું છે ખરેખર છે કે બરાબર આપણે કેવું તારાને જોઈને તારાનો જે પ્રકાશ છે એની પાછળ એ લોકો નીકળી પડ્યા હતા અને પોતે સફળ પણ થયા હતા। એવો વર્ગ હતો કે જેમણે ઈસુના જન્મના સંદર્ભમાં એમણે અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતું કે જોયું નહોતું। ફક્ત એવું લખવામાં આવ્યું છે કે તારો દેખાતા જ બાળ ઈસુના દર્શનને માટે આપ સર્વને 2025ની નાતાલની અમે ખાસ શુભેચ્છા પાઠવીએ છીએ CNI ભરૂચ ચર્ચ તરીકે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું એ અંધકારમાં બેઠેલા લોકોને માટે અજવાળું હતું, સાથે જે નાશમાં જઈ રહેલું જગત હતું એમને બચાવવા માટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને જે કોઈ એમના પર વિશ્વાસ કરે છે એ બધાનો બચાવ થાય છે। એના માટે નાતાલની અમે શુભેચ્છા પાઠવીએ છીએ। નાતાલ અને સાથે આવનારું નવું વર્ષ આપ સર્વને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને એકતાનું વરસ બની રહે, સુખ સમૃદ્ધિનું વરસ બની રહે એવી ખાસ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે। થેન્ક યુ।